ભાવનગરના આખલોલ જકાતનાકા નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા બદાભાઈ ઉર્ફે હીરાભાઈ ભીમાભાઈ મકવાણાએ અંદાજે 2 વર્ષ પૂર્વે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરીચા સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે એકાદ મહિના પહેલા ફરિયાદીના ઘરની સામે મોટરસાયકલ લઈને નીકળતા તેણે ઘર સામે જોઈને મોટરસાયકલના હોર્ન મારતો હોય અને ફરિયાદીના ઘરમાં જુવાન દીકરીઓ હોવાથી ફરિયાદીએ આ બાબતે આરોપીને ઠપકો આપતા ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલ અને ત્યારબાદ ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. ત્યારબાદ આરોપી પ્રકાશ ઉર્ફે પકો આ વાતની દાઝ રાખી ગત 26 ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રિના આશરે 7:30 વાગ્યે ફરિયાદીના ઘરની પાસે જઈ ફરિયાદી અને તેમના ઘરના સભ્યોને ગાળો દેવા લાગતા ફરિયાદીના પત્ની જયાબેન ઘરની બહાર આવતા આરોપીએ તે પાટું મારતા તે પડી ગયેલ, જેથી ફરિયાદી તેમનો દીકરો કિશનભાઈ, દીકરો જતીન અને ફરિયાદીની દીકરી માયાબેન દોડીને જતા આરોપીના હાથમાં ખુલ્લી છરી રાખી ગાળો દેતો હોય, જેથી ફરિયાદી અને સાહેદોએ ગાળો બોલવાની ના પાડતા આરોપી પ્રકાશ ઉર્ફે પકોએ ફરિયાદીના દીકરા કિશનભાઈના પેટના ભાગે છરી મારી દેતા લોહિયાળ ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન કિશનભાઈનું મોત નીપજ્યું હતું અને મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો હતો, જેનો કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશીની અસરકારક દલીલો અને દસ્તાવેજી પુરાવા અને મૌખિક દલીલો વગેરેને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સજા અને 25,000નો દંડ ફટકાર્યો હતો. એક